રણછોડરાયજીનું ધામ ડાકોર અત્યારે વિવાદના કેન્દ્રમાં છે। અહીં વર્ષો જૂની પરંપરા તૂટતા વૈષ્ણવોમાં નારાજગી જોવા મળી। ટેમ્પલ કમિટીના નિર્ણયથી વિવાદ એટલો વકર્યો કે ઇતિહાસમાં પ્રથમ વખત ઠાકોરજી મંદિરમાં પોલીસ પ્રવેશી હતી। પોલીસના પહેરા વચ્ચે ઠાકોરજીની આરતી ઉતારવામાં આવી હતી। ડાકોર મંદિરમાં બદલાયો ઇતિહાસ। વર્ષો જૂની પરંપરા તૂટી, ઠાકોરજીની આરતીનું સ્થાન બદલાયું। યાત્રાધામ ડાકોરમાં વધુ એક વિવાદ સર્જાયો છે। રણછોડરાયના ધામમાં વર્ષો જૂની પરંપરા તૂટી ગઈ। મંદિરના ઇતિહાસમાં પહેલીવાર પ્રભુ રણછોડરાયજીની આરતી પરંપરાગત રીતે સિંહાસન પર નહીં પરંતુ નીચે ઊભા રહીને ઉતારવામાં આવી। અત્યાર સુધી મંગળા આરતી સિંહાસન પરથી થતી હતી અને તે પ્રથા બંધ કરવાનો ટેમ્પલ કમિટીએ નિર્ણય કર્યો છે। 1 માર્ચ 2025થી આરતી નિજ મંદિર નીચે ઊભા રહીને કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો। મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ઠાકોરજીની આરતીનું સ્થાન બદલવામાં આવ્યું અને હવે ભગવાન સન્મુખ નીચે ઊભા રહી આરતી ઉતારાશે। ભગવાનની સેવા કરતા વારાદારી કે પછી મંદિરના પૂજારીને સિંહાસન કે તેના પાટિયા પર ન ઊભા રહેવાના આદેશ અપાયા છે। 3 મહિના પહેલા આરતી સમયે એક વારાદારી એટલે કે આરતી ઉતારનાર વ્યક્તિ જ્યારે આરતી ફેરવી રહ્યો હતો ત્યારે સાથે ઉભેલા અન્ય પૂજારીનો ખેસ સળગ્યો હતો, જે બાદ ટેમ્પલ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। જો કે ટેમ્પલ કમિટીએ પૂજારીઓનો મત જાણ્યા વગર જ પોતાની મનમાની કર્યા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે। વારાદારીઓ દ્વારા ઠરાવને કાયદેસર પડકારી ઉગ્ર વિરોધ કરવામાં આવશે। મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું અશોકભાઈ રામલાલ પંડ્યા શ્રીગોળ બ્રાહ્મણ, મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું, સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે। એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર, લક્ષ્મીજીથી અહીંયા ગાડી આવ્યા છે ત્યારથી અમે શ્રીગોળ ભાઈઓ અને ખેડાવાર ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ। એ આજે પરંપરાનો ભંગ થયો છે। ડાકોર મંદિરના ગર્ભગૃહમાં પોલીસની હાજરી। ઇતિહાસમાં પ્રથમ વખત મંદિરમાં પ્રવેશી પોલીસ પહેરા વચ્ચે થઈ આરતી। ભગવાનની આરતી ઉતારવાનો વિવાદ એટલો વકર્યો કે મંદિરમાં પોલીસ બોલાવવી પડી। ટેમ્પલ કમિટીએ વારાદારીઓમાં રોષ ફેલાશે તેવો અગાઉથી જ ભય હતો અને જેથી ડાકોર મંદિરમાં પહેલી વખત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। ડાકોર મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત ગર્ભગૃહમાં પોલીસની હાજરી જોવા મળી। ડાકોર મંદિરમાં પ્રથમ વખત પોલીસે પ્રવેશ કર્યો, જેથી વારાદારીઓની લાગણી પણ દુભાઈ હતી। વારાદારીઓએ પોલીસના પ્રવેશની ઘટનાને વખોડી કાઢી છે। વારાદારીઓ કોઈ અસામાજિક તત્વો કે પછી ગુંડા હોય તેવું કમિટીનું વલણ અયોગ્ય હોવાથી લાગણી દુભાણી છે કે અમારી લાગણી ખૂબ જ દુભાઈ ગઈ છે અને અમે લોકો જાણે ગુનેગારો હોઈએ અને ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોઈએ એવી રીતે પોલીસ પ્રોટેક્શન માંગી અને આજે અમે તો પહેલા જ આપને કીધું કે ઠાકોરજીની સેવા અને મર્યાદામાં કોઈ પણ પ્રકારની અવરોધ ના થાય એવું તો અમે ઈચ્છીએ છીએ અને અમે વર્ષોથી અમારા વંશ પરંપરાગતના પૂજારી છીએ એટલે અમે અમારા બ્લડમાં જ હોઈએ, પરંતુ પોલીસ તંત્રની હાજરી ક્યાંક અમને ગમતી ગઈ। મંદિર કમિટીનો દાવો એવો છે કે પહેલા આરતી સિંહાસન ઉપરથી ઉતારવામાં આવતી હોવાથી ભાવિક ભક્તોને ભગવાનના પૂર્ણ દર્શન નહોતા થતા। હજારો ભક્તોની વિનંતી હતી કે જો આરતી સિંહાસન પરથી ન થાય તો ભગવાનના દર્શન થઈ શકે છે। આ નિર્ણયથી ઠાકોરજીની સેવા પ્રણાલીમાં કોઈ જ ફરક નથી પડતો। મંદિરના મેનેજરે સમગ્ર વિવાદ ખોટી રીતે ઊભો કરાયો હોવાનું પણ જણાવ્યું હતું। આ પ્રથા વૈષ્ણવોના હિત માટે બદલવામાં આવી છે। ઠાકોરજીના શ્રી અંગની સાચવણીના ભાગરૂપે ઠાકોરજીને ગરમી ન થાય તે માટે આરતી દૂરથી કરવાની જોગવાઈ મંદિર સ્કીમમાં પણ છે। કેટલાક સેવકો આરતીનો ભાવ નહીં જળવાતા હોવાનો પણ મેનેજરે આક્ષેપ કર્યો હતો। વારાદારી પોતે ઘણા સમજુ માણસો હોય છે, એમને પણ વૈષ્ણવોની લાગણી હોય છે અને એમને પણ ઠાકોરજીનું શ્રી અંગ સાચવવું એ એમની પોતાની નૈતિક ફરજ છે અને એના ભાગરૂપે એ પણ સંમતિથી સારી રીતે આરતી ઉતારી છે અને બધા વૈષ્ણવોને સારી રીતે દર્શન થયા છે। મંદિર કમિટી, પ્રશાસન અને સેવકો એક મિલીજુલી સરકાર જેવું કામ છે અને સંયુક્ત રીતે જ્યારે આવા સારા નિર્ણય લેવાતા હોય ત્યારે વૈષ્ણવોના હિતાકારી અને વૈષ્ણવ મંદિરનું હાથ છે અને વૈષ્ણવ આવશે તો મંદિર દીપશે। મંદિર સેવકોએ ટેમ્પલ કમિટીના આ નિર્ણયનો જોરદાર વિરોધ કર્યો છે અને પરંપરા વિરુદ્ધ કોઈ પણ ફેરફારને સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો છે।
આ સાથે આરતી દરમિયાન પોલીસ અધિકારીઓ નિજ મંદિરમાં પ્રવેશતા પૂજારીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. આ નિર્ણય અંગે વૈષ્ણવ સમાજની તરફથી વધુ પ્રતિક્રિયાઓ આવતા મુદ્દો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. શીતલ ભટ્ટ, GSTV, ડાકોર.